નમસ્કાર મિત્રો, વિડીયોમાં આવ્યા છો તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આજે તમને મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળનાથના લગ્ન એટલે કે શિવપાર્વતી લગ્ન, જે હિન્દુ ધર્મ ઉજવાતો પર્વ, જે દેવોના દેવ મહાદેવ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। આ દિવસે ભગવાન શિવ જે લોકો ઉપવાસ અને તેમની દિલથી ભક્તિ કરે છે તે સર્વ ભક્તોને આશીર્વાદ આપે છે અને હર મનોકામના પૂર્ણ કરે છે। આ મહાશિવરાત્રિ પર ભૂલ્યા વગર કરો આ 5 વસ્તુઓનું દાન। આજીવન ભોળેનાથ તમારા ઘરમાં પૈસા નહીં ઘટવા દે। દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। આ દિવસે દેશભરના મંદિરોમાં ભોલેનાથ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ઉપવાસ વગેરે કરીને ભગવાનને પ્રસન્ન કરે છે। આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 8 માર્ચે આવી રહ્યો છે। એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની પૂજાની સાથે સાથે વ્યક્તિ કેટલાક ખાસ ઉપાય કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકે છે। આ દિવસે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ દિવસે કરવામાં આવેલું દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ચાલો જાણીએ ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે કઈ ખાસ વસ્તુઓનું દાન અને સેવન કરી શકાય છે, જેથી કરીને આખું વર્ષ તમારા ઘર અને પરિવારમાં સુખ સમૃદ્ધિનું શાસન રહે। મહાશિવરાત્રિ પર આ વસ્તુઓનું દાન કરો। મહાશિવરાત્રિના દિવસે ગાયોને રોટલી અને ચારો ખવડાવવો જોઈએ। જો તમે દરરોજ આ ન કરતા હોવ તો મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરો। ગાયને માતા સમાન કહેવાય છે અને ગાયની સેવા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે। ભોલેનાથને દૂધ ખૂબ ગમે છે, તેથી મહાશિવરાત્રિ પર દૂધ અને દૂધની બનાવટોનું દાન કરવું ખૂબ જ શુભ સાબિત થાય છે। આ દિવસે ઘરે દૂધ અને દૂધ આધારિત વાનગીઓ તૈયાર કરો અને તેને અર્પણ કર્યા પછી તેને ગરીબોમાં વહેંચો। તેનાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે। મહાશિવરાત્રિ પર ચંદ્રને દૂધ બતાવો અને આ દૂધનું દાન કરો। તમને જણાવી દઈએ કે ભગવાન શિવ ચંદ્રને પોતાના માથા પર ધારણ કરે છે અને દૂધનો સંબંધ પણ ચંદ્ર સાથે છે। તેથી આજે દૂધનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। મહાશિવરાત્રિના દિવસે મીઠાઈ, વાસણ, ખાંડ, ખીર વગેરે જેવી મીઠી વસ્તુઓનું દાન કરો। તેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે। મહાશિવરાત્રિના દિવસે વ્યક્તિએ શનિદેવ સાથે સંબંધિત કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ। જો તમે આ દિવસે કાળા તલનું દાન કરશો તો આખા વર્ષ દરમિયાન શનિદેવની કૃપા તમારા પર વરસતી રહેશે। તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર કાળા તલનું દાન કરવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે અને શનિદેવ વ્યક્તિ પર કૃપા કરે છે। મહાશિવરાત્રિ પર કપડાં અને ભોજન જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ। તેનાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને પરિવારને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। મહાશિવરાત્રિ પર કરો આ કામ, શિવની કૃપાથી તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત, તમારા જીવનમાં આવશે મોટો બદલાવ। મહાશિવરાત્રિ પર કેટલાક સરળ અને નિશ્ચિત ઉપાય અપનાવવાથી તમે દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો। ભોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે। મહાશિવરાત્રિના જ્યોતિષીય ઉપાયો। 1. સુખ અને સમૃદ્ધિનો ઉકેલ। ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રિના દિવસે સાંજે ઘરમાં પારાના શિવલિંગની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। ધ્યાન રાખો કે શિવલિંગની સાઇઝ અંગૂઠાની મોટી ન હોવી જોઈએ। શિવલિંગની સ્થાપના કર્યા પછી દર કલાકે તેની પૂજા કરો। આ ઉપાયથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ વધશે। 2. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે ઉકેલ।
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ મહાશિવરાત્રિની રાત્રે શિવ મંદિરમાં 11 દીવા પ્રગટાવે છે અને પછી મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. નોકરી અને વ્યવસાયમાં તેને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે દૂર થવા લાગે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કુબેર દેવે તેમના પાછલા જન્મમાં રાત્રે શિવ મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો, જેના પરિણામે તેમને તેમના આગલા જન્મમાં દેવતાઓના ખજાનચી બનાવવામાં આવ્યા હતા. 3. નાણાકીય કટોકટી દૂર કરવા માટે ઉકેલ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિની સાંજે ભગવાન શિવને શમીના પાન અને રુદ્રાક્ષ અર્પણ કરો. ત્યાર પછી તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે મહાદેવને પ્રાર્થના કરો. આ ઉપાય તમને દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ અને અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે છે. 4. મહાદેવના આશીર્વાદ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ મહાશિવરાત્રિ પર રાત્રે જાગરણ કરે છે તેને ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મળે છે. રાત્રિ જાગરણ દરમિયાન શિવપુરાણ, શિવ સહસ્ત્રનામ અથવા શિવ વિવાહની કથા સાંભળનાર અથવા પાઠ કરનારને ભોલેનાથ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.